હેલો મિત્રો, વેલકમ ટુ બેક માય ચેનલ. તો આજે ફરીથી બ્લોગ બનાવવાની શરૂઆત કરી છે અને આપણે વાગ્યા 11 વાગી ગયા બરોબર. બ્લોગ બનાવવાની શરૂઆત કરી છે અને આપણે એ રહોડામાં આજ રહોડું આપણા હાથમાં આવ્યું છે બપોરનું અને હોજનું બંને અને કોલેજમાં રજા મૂકી છે એટલે આપણે આજે કરીશું. જો તમને બનાવ આપણે મેનુ તૈયાર થઈ ગયું છે. લાડુ છે, દાળ ભાત છે, ચણા શાક, પૂરી, પાપડ, છાશ અને એક બાજુ હવને પણ ચાલુ. જો હવન બતાવી દઉં તમને. જો માતાજીના હવન ચાલુ હે. રબારી વાહમાં બોણમાના હવન ચાલુ અને આપણે હે તું ચમ આવ્યો? આવું કરી તમારે કઈ ચિંતા હા, મારે ચિંતા આવી યાર. લ્યો તો ચિંતા તો કરે છે નું જો. હા, લ્યો કરે છે હું જવાની. પૂરા કરી દે બધું કામ. રહોડ તૈયાર થઈ ગયું તમને બતાવી દઉં. દાળ ભાત શાક ને એવું જો તોફાની જેનીઓ હા દાળ હલાવે હ. જોઈ લ્યો દાળ તૈયાર થઈ ગઈ હે. જો શું કરો ભાઈ તમે? બરોબર થઈ છે ને દાળ? સરસ. લ્યો બાર લઈ લો. બાર તૈયાર થઈ ગઈ હે સરસ મજાની. અને આ બાજુ બટાકા કપાય હે બરોબર. હોજની તૈયારીઓ અત્યારે ચાલુ કરી દીધી હે એટલે બપોર પછી ત્યારે ચણાનું શાક હે. જો ચણાનું શાક તૈયાર થઈ ગયું હે. મસ્ત બન્યું હે ને? સરસ. એવું હે દાળ નહીં ભાત હે. જો કાજુ બદામથી ભરપૂર હે ને. ભાત સરસ તૈયાર થઈ ગયા હે બરોબર. પૂરીઓ હે એના નીચે પાપડ હે અને તો પણ છાશ છે. જો દેખાય છાશના. અને એક બાજુ એ ચા બનાવવાની ચાલુ હે. જો કન્ટિન્યુ ચા બનાવવાની, નવી ચા બનાવવાની, ફ્રેશ ગરમ કરીને નહીં હાલવાની, એ ઢોરી દેવાની, નવી ચા બનાવવાની. જો વાતો ચીતો ચાલે હે અને હવન ચાલુ હે. હવનની મજા લઈએ હે. નવરા થઈ ગયા હા. હમણાં જમણવાર ચાલુ થાય એટલે બીજી પૂરીઓ ખેંચવાની. પૂરીઓ ખેંચીએ બરોબર. તમે વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો, બહુ મજા આવશે. એક બાજુ માતાજીના હવન ચાલુ. જો છોકરોને મજા આવે વેકેશનની, કોઈ ચિંતા નહીં. જોઈ લે રવિવારે વોટર પાર્ક જવાનું અત્યારે તો નહીં ને. બ્લોગ બનાવીશું. વોટર પાર્કનું લિસ્ટ બનાવી દીધું. ભણીએ જો તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો. અને આપણો વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલની અંદર બહુ ભૂલી જાવ નહીં. મજા તો આવે. ચમતા બ્લોગ બનાવવાનો હમણાં ટાઈમ મળતો નથી. હું મોકલવાનું એવું કે તમારે ખાવું હોય તો શેર કરીને મોકલજો. હું મોકલીએ એટલે હું મોકલવાનું એવું. તમે પણ કોન્ટેક્ટ કરી શકો છો રસોડા માટે. આપણે રસોડા ઓર્ડર લઈએ ગુજરાતી, પંજાબી, કાઠિયાવાડી. અને હોજનું પણ મેનુ બહુ મસ્ત હ. સાદું સિમ્પલ મિક્સ શાક, બાજરીના રોટલા, ખીચડી, કઢી, દૂધ, લસણની ચટણી અને માખણ. બહુ સરસ મજાનું અને લાડુ છે. મજા આવશે. મસ્તી કરો. જો જમી બેઠે હા શાંતિ નિરાતે. કારીગર રસોઈયા ગમે તે હોય તો ઉલાડી ખોકી દે. તરગારો તોફાની. ડોશી શું કરો તમે? શું કરો? હે ગાજર સમારો? હા, ગાજર સમારો. કેસરી ગાજર ચોહી લાયા તમે? બજારમાં. ડોશી અમારા બહુ હેવી કારીગર હો. હા, શરીરમાં કોઈ હે નહીં પણ પાવર વધારે છે. બરાબર છે. ઘેર વાયા એમ ને? તો યાદરના ચરમ આવ્યા હતા. નાટક વાળો જોજો. હા
સીધો તો બે હાથ નહીં અમારે લગારે સીધો બેહી લે તું ત્રણે ત્રણ હરખો સતગોડીઓ ત્રણે ત્રણ હા હોય ને આહુતિ આલવાનું ચાલુ હે માતાજી શ્રીફળ હોમાય હે એટલે ભાઈ ના ખવાય પેલા બોલશે કોક જોઈ જાય જો ભૂખ્યો થયો હોય ને એટલે પાપડ મંડ્યા ચોખ્ખા ઘીના લાડુ પૂરી દેશી ચણાનું શાક પાપડ ભાત દાળ મિત્રો હોજની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને આ બાજુ જમે કઢીની તૈયારી કરે જો બતાવું તમને જો કઢી બનાવવા માટે છાશ લીધી બેસન મીઠું મરચું હળદર ને વઘાર છે બરાબર કણિયો ના રે પ્રમાણે અને પછી કઢી બનાવશે હવે કમ્પ્લીટ કણિયો વગરી જાય એટલે કઢીની પ્રોસેસ ચાલુ કરી કઢી તમને બનાવતો વિડીયો બતાવું તમને ખીચડી અને મિક્સ શાક તૈયાર થઈ ગયું જો તમને બતાવી દઉં તો ખીચડી તૈયાર થઈ ગઈ અને મિક્સ શાક તૈયાર થઈ ગયું છે અને કઢીની તૈયારી ચાલુ કરી છે બરાબર ત્યારબાદ જમે કઢી વગાડ દે લોટ પીસન વગાડ દે એટલે આપણે કઢી બનાવીએ અને હું મોખણ લાવી દીધું કઢી છે 8 કિલો મોખણ લાવ્યા છે અને બાજરીના રોટલા પાછળ બનવાનું ચાલુ કરી દીધા છે કારણ કે 250 મોણાના રોટલા બનાવે એટલે 5 વાગે ચાલુ કરવું પડે બાજરીના રોટલા બની ગયા છે અને એક બાજુ લસણની ચટણી બનાવવાની તો એની પણ તૈયારી ચાલુ થઈ ગઈ જો બતાવી જો લસણ કમ્પ્લીટ પીસી કાઢી છે અને લસણની ચટણી બનાવવાની આપણે બરાબર જોડે દૂધ પણ હા તો દૂધ પણ બતાવ દૂધ આવે એટલે તમને દૂધ બતાવી દઉં પૂરો આપી લ્યો હા દેહી ભેંસો લઈને આવી ગયા હવે દોશે ને આપણે ભેંસનું હોય દૂધ ખાવાનું જ દૂધનું ભેંસ બરાબર જોઈ લો જો કઢી બનાવવા માટે તેલ લીધું હા હવે એનો વઘાર કરશું અને કઢી બનાવીશું તમને બતાવું કઢીની અંદર શું શું નાખવાનું છે બરાબર જો આપણે બેસન વઘરી ગયું સરસ કણિયો હા થોડી પણ તું વઘાર દે આના માટે તૈયાર કરી કઢી માટે આ શું છે અંદર ડોલમાં બેસન હા અને બીજું બેસનની અંદર શું છે છાશ છે છાશ હળદર મરચું મીઠું હવે ફુવા બનાવશે આપણે કઢી બરાબર જોઈએ આપણે ચી બનાવે છે જો આપણે વેટર આવી ગયા પીએચથી વેટર બોલાય તો વેટરો આવી ગયા માટે શું વસ્તુ તમે લીધી મરચા લવિંગ ને જીરું એવું ન ખદાણ હવે ખાસ ખાતી હતી ગોળ નાખવું પડશે તો કઢી માટે તૈયાર થઈ ગયું હવે આને બરાબરની ઉકળવા દેવાની અને ગોળ નાખીશું એટલે ખટુમડી કપાઈ જાય જોઈ લો તમે તો હવે તૈયાર કરીએ કઢી એટલે આ તો પપ્પા બહુ કહેવાય શાક ને લસણની ચટણી તૈયાર થાય જો જમે લાલ ચટણી પલાળી દીધી છે આની અંદર નાખ્યું વરિયાળી અને લસણ એની પેસ્ટ તૈયાર કરશે બરાબરનો પાકો માલ તૈયાર કરીને પછી ચટણી લાલ નાખશે તો લાલ ચટણી ઓરિજિનલ સ્ટાન્ડર્ડ વસ્તુ બાજરીના રોટલા ઉપર ખાવાનું અને આપણી કઢી તૈયાર થઈ ગઈ હા જોઈ લો કઢી ચટણી તૈયાર થાય હવે પાકવા દઈએ ને તેલ છૂટી જાય એટલે આપણે ઉતારી લઈએ તો આપણે તૈયાર કરી તો મિત્રો ફૂલ મેનુ આપણું તૈયાર થઈ ગયું છે શાંતિ નિરાતે આપણે હવે બેઠે છીએ
હમણાં કાઉન્ટર ઉપર આપણું મેનુ લગાવે એટલે તમને પૂરેપૂરું મેનુ કાઉન્ટર ઉપર બતાવી દઉં કે શું શું બનાવી આઈટમ. અને જો આ માતાજીની રમણ છે બોણમાંની, સિકોતરમાંની, ગોગા મહારાજની તમને મંદિર બતાવું છે રે જોઈ લો. એ મઠ એમનો દીવા ચાલુ છે માતાજીના, અને માતાજીના જાતર રાતે શાંતિ પતી જાય પછી શાંતિ કરે જઈએ. વાગશે અંદાજે 10-1 તો વાગશે. રાત્રે નાસ્તામાં પણ આઈસ્ક્રીમ મંગાવી 12 વાગે, મજા કરવાની. બરાબર, તમને હમણાં બતાવું મેનુ ફૂલ અને પછી આપણો વ્લોગ પૂરો કરીશું. ચોખ્ખા ઘીના લાડુ, દૂધ, ખીચડી, મિક્સ સબ્જી, લસણની ચટણી, માખણ, બાજરીના રોટલા અને દેશી ગુજરાતી કઢી. મિત્રો, આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. જો આપણો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. અને જો આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા. તો મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર.